રાજી જય શ્રી રામ મિત્રો, આવી જાય એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે શિયાળાનો ઋતુ ચાલે અને વરસાદ જબરજસ્ત પડે છે, એટલે કોઈ કહેવાય હે પ્રભુ હે હરિનામ નથી કઈ ઋતુ ચાલે એ જ કોઈ ખબર પડતી નહીં. તો જો વાતાવરણ તમે જોઈ શકો, હજુ વાદળો કાળા જ છે અને વરસાદ આવવાની શક્યતા છે. અને અમારા મમ્મીને વાહન ધોવાના મિલતી થાય, વાહન પડી રહે અને વાહનનું બધું બાકી છે. આપણને આવવાનું બાકી નાવા પહેલાં કીધું બ્લોગ ઉતારી દઈએ, બ્લોગ ઉતારી અને પછી આપણે નાવા ધોવાનું કામકાજ કરીએ. પણ અત્યારે શિયાળાની ઋતુ હોય અને વરસાદ ચાલુ છે, તો શું કરીએ? વરસાદમાં રેનકોટ કાઢવો કે સ્વેટર કાઢવું એ જ કોઈ ખબર પડતી નહીં. પણ બહાર મને બતાવી દો, જો આપણું બાઇક પડ્યું, ટોકી ઢંકી દીધી એ બધા એ ઉભા ટોકું ઢંક્યું, એના કારણે પલાય ના પલાય રિઝલ્ટ બર્ડ થઈ ગયા જોઈ જાય ને. હવે જો ચોખ્ખું આવ્યું, બરાબર? તો આવી ગયો. શું લાવ ડુંગળી લાવી દીધી. હવે ડુંગળી મિલતી હે, એ ડુંગળી મિલતી હતી. હવે પૈસા લા, હા 50 રૂપિયા લેવાના. હવે 50 નોટ કાઢી દીધી. 50 નોટ કરી લાઈટ બંધ કરીને આપણે જ્યાં બહાર જઈએ. જો હું અવાજ આવે, બધું કપાય, ઝાડ કપાયેલા છે. જો ઝાડ કપાવાનું ચાલુ. કોણ હતું? હા, કોણ હતું? હા, ડોશી સીતા ડોશી ક્યાંથી?